નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયના સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 5 અને 6 જોઈશું. ચલો ફટાફટ આપણે દાખલા નંબર 5 જોઈએ. 5 ની રકમ શું છે કે 6 2 7 4. દાખલા નંબર 5 માં 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. હવે તમને 5 આંકડાઓ આપ્યા છે અને એમાંથી કીધું છે કે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. 5 આંકડાનો ઉપયોગ કરી એમાંથી અને સૌથી નાની સંખ્યા આમાંથી બનાવવાની છે અને એ બંનેનો તફાવત શબ્દનો બીજો મીનિંગ થાય, બીજો અર્થ થાય છે બાદબાકી. શું થાય? બાદબાકી થાય છે. શું થાય છે? જ્યાં પણ તમને એમ પૂછે તફાવત એટલે સમજવાનું બાદબાકી. બાદબાકીનું બીજું લાંબું નામ છે તફાવત. એટલે તમને શું કીધું છે? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત એટલે બાદબાકી મેળવવાની છે. પણ કોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે? તો આ 5 અંકોમાંથી સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. એ બંનેની પછી બાદબાકી કરવાની છે. આ છે તમારો દાખલાની રકમ છે. તમારી પાસે એટલો જવાબ માંગે છે. હવે વાત થઈ કે સૌથી મોટી સૌથી નાનીનો શું કરશું આપણે? તફાવત એટલે બાદબાકી કરશું, બાદ કરીશું મોટીમાંથી નાની સંખ્યા. પરંતુ 5 અંકમાંથી એને મોટી સંખ્યા કઈ રીતે બનાવી, નાની સંખ્યા કઈ રીતે બનાવી? તો આપણે જોઈએ. એક ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણ 6 8 4 અને 3. 4 આંકડા આપ્યા છે. હવે તમને એમ કે આની સૌથી મોટી સંખ્યા બનાવો અને સૌથી નાની સંખ્યા બનાવો. તો તમારે પહેલું કામ એ કરવાનું કે ચડતા ક્રમમાં ફેરવવાનું, ઉતરતા ક્રમમાં એને ગોઠવવાનું. ચડતા ક્રમનો નિયમ શું છે? ચડતા ક્રમમાં સીડીઓ ચડવાની એટલે નાનું પગથિયું, પહેલું પગથિયું, બીજું ત્રીજું, એવી રીતના સૌથી નાની સંખ્યા આવશે, પછી મોટી 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 મોટી. તો એ શું થશે? ચડતો ક્રમ થશે. ઉતરતા ક્રમમાં શું આવશે? તો સીડી ઉતરવાની. મોટી સંખ્યા, નાની સંખ્યા, નાની સંખ્યા, નાની સંખ્યા, નાની સંખ્યા, એ ઉતરતો ક્રમ. નામ પ્રમાણે જેનું કામ છે ચડતો એટલે ચડવાનું, એટલે નાની સંખ્યામાંથી મોટી 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 સંખ્યાને ચડવાનું અને ઉતરતા ક્રમમાં ઉતરવાનું એટલે મોટીમાંથી નાની સંખ્યા તરફ ઉતરવાનું. તો 4 અંકની સંખ્યા 4 આંકડા પછી તમારે 4 અંકની સૌથી મોટી અને નાની એટલે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા છે એ લખવાની કીધી છે, માંગી છે આપણી પાસે. એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ રીતે શીખવાડું છું. તો સૌથી નાની સૌથી મોટી સંખ્યા તમને માંગી છે. તમે શું કરશો? સૌથી નાની સંખ્યા મેળવવા માટે બીજું યાદ રાખવાનું, ચડતા ક્રમમાં ફેરવવાનું. શું ફેરવવાનું? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં ફેરવશો એટલે સૌથી નાની સંખ્યા બનશે. કઈ રીતે? કેમ કે ચડતા ક્રમમાં આપણે શું લઈશું કે સૌથી નાની સંખ્યા એટલે સૌથી નાનો આંકડો લઈશું. 4 માંથી સૌથી નાનો હોય એ, પછી n થી મોટો, n થી મોટો, n થી મોટો, એટલે એ સંખ્યા છે બનશે ને સૌથી નાની. એ 4 આંકડાનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા બનશે. જ્યારે ઉતરતા ક્રમમાં શું આવે? ચડતાનું ઉલટું લખી નાખવાનું કે સૌથી મોટો પહેલો આવશે, પછી નાનો 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 એટલે સૌથી મોટો હશે. એટલે આખી સંખ્યા બની હશે એ કેવી બની હશે? મોટી બની હશે. એટલે ચડતા ક્રમમાં ફેરવશો તો એ સૌથી નાની સંખ્યા કહેવાશે અને ઉતરતા ક્રમમાં ફેરવશો તો એ સૌથી મોટી સંખ્યા કહેવાશે. સૌથી નાની લેવી છે તો આપણે કરવાનું ચડતા ક્રમમાં ફેરવવાનું. ક્યાં ફેરવવાનું? ચડતા ક્રમમાં. તો ચલો 6 8 4 3 એમાં સૌથી નાની કોણ છે? સૌથી નાની એટલે એકડા બોલે ને એમાં પહેલા આવે સૌથી નાનું. તો 1 2 3 પહેલા આવશે આમાં, તો 3 પહેલા લખીએ. પછી 4 આવશે તો 4 લખીએ. 5 તો છે ને, પછી 6 આવશે તો 6 લખીએ અને 6 થી પછી મોટા છે 8. તો આજે બની 3468. આ મજા છે કેમ? એકમ, દશક, સો ને હજાર. 3468 એ સૌથી નાની બની કેમ કે પહેલો આપણો નાનો છે, પછી પાછળ એટલે સૌથી નાની બની. હવે ઉતરતા ક્રમ ફેરવી. ઉતરતા ક્રમમાં જો તમને ખબર ન પડતી તો ચડતો ક્રમ જે બનાવ્યો હોય ને એનું ઉલટું લખી નાખવાનું. આ ચડતો ક્રમ છે તો ઉલટું જે ઉતરતા ક્રમમાં છેલ્લે હોય ને ઉતરતા ક્રમમાં પહેલા આવતા હોય. કેમ કે ચડતા ક્રમમાં છેલ્લે કોણ હોય? એ સૌથી મોટી સંખ્યા છેલ્લે. ઉતરતા ક્રમમાં આપણે પહેલા કોણ હોય? સૌથી મોટું પહેલા હોય. તો ઉતરતા ક્રમમાં કયું? સૌથી મોટી સંખ્યા લેવાની. 6 8 4 3 માંથી મોટી સંખ્યા કોણ છે? તો 8 સૌથી મોટા છે. પછી આ થઈ ગયું એટલે એને ચોકડીમાં દે. પછી આ 2 3 માંથી મોટું કોણ છે? 6 4 3 માંથી તો 6 મોટા છે, 6 લખીશું. આ પૂરું થઈ ગયું. 4 માં 3 માં મોટા કોણ? જે પછી આવે એ મોટા, પહેલા આવે એ નાના. તો 4 પછી આવે 3 પછી 4 આવે એટલે 4 મોટા છે તો 4 અને પછી છેલ્લે 3. તમે જોશો આનું ઉલટું છે ને, જો 8 અહીંયા પછી 6 પછી 4 ને છેલ્લે 3 એટલે આનું ઉલટું કરી નાખો એટલે ઉતરતો ક્રમ થઈ જાય. સમજાય છે? અને ઊંધું ફેરી 6 8 4 3 એમ લખી નાખો ને ડાયરેક્ટ તો પણ થઈ જાય. જો ચડતો ક્રમ આવડતો હોય તો ઉતરતો ક્રમ આપો આવડી જાય. ચડતા ક્રમમાં સૌથી નાનું લેવાનું, ઉતરતા ક્રમમાં સૌથી મોટું લેવાનું પહેલા. જો આને કેમ વાંચશો? તો એકમ
એકમ દશક સો હજાર હજાર કે 8643 8643 આ સૌથી મોટી ઉતરતા ક્રમમાં જે તમે ગોઠવ્યું હશે એ સૌથી મોટી રકમ હશે એટલે આ ચાર આંકડામાંથી આ તમે સૌથી નાની સંખ્યા છે અને સૌથી મોટી સંખ્યા છે આ ચાર આંકડામાંથી આ બનશે એક એના પર પડે તો ચડતા ઉતરતા ક્રમમાં તમે ફેરવો તો એના પર તમે જોઈ શકો એ પ્રમાણે તમે પાંચ આંકડા કરશો હવે મેં એક દાખલા પર આવી નો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો છે એક સંખ્યાને એક જ વાર લેવાની ડબલ વાર ન લઈ ધારો કે મેં બે વાર સૌથી નાનું લખ્યું તો બે લખ્યા પછી ત્રણ લખ્યા પછી 6 બે વાર લખી નાખું એક આંકડાનો એક જ વાર ઉપયોગ કરવાનો છે અને સૌથી મોટી સૌથી નાની સંખ્યા બનાવવાની છે પાંચ આંકડા છે તો પાંચ અંકની સૌથી નાની બનાવવાની અને પાંચ અંકની સૌથી મોટી છે એ સંખ્યા બનાવવાની છે એનો તફાવત મેળવવાનો છે તો પહેલા અંકોની ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવશો એટલે તમને શું મળશે કઈ સંખ્યા મળશે તો સૌથી નાની સંખ્યા મળશે કઈ મળશે ચડતા ક્રમમાં ગોઠવો એટલે શું તમને થશે તો તમારે છે એ સૌથી નાની સંખ્યા મળે 100 ને માંથી દોઢ છે સંખ્યા મળે ચડતા ક્રમમાં ગોઠવે તો 6 2 7 4 3 છે આખી સંખ્યા એક ફીટ મગજમાં બેસાડી દેવાની અને એક સંખ્યાને એક અંક એકવાર જ ઉપયોગમાં લેવાનો સૌથી નાની સંખ્યા બનાવી છે તો સૌથી નાનું પદ પહેલા લેવાનું તો 6 2 7 4 3 માં સૌથી નાનું કોણ છે તો 2 ત્યારબાદ 3 ત્યારબાદ 4 5 નથી 6 છે 6 અને છેલ્લે આવશે 7 જો 2 આવી ગયો 3 આવી ગયા 4 6 અને 7 બે આ શું થયું એકમ દશક 100 1000 23467 છે એ સૌથી નાની સંખ્યા છે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું પહેલા સૌથી નાનું પછી મોટી 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 એવી રીતના સમજાય છે શું કરીએ 4 6 7 આ સૌથી નાની સંખ્યા છે ત્યારબાદ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા ઉતરતા ક્રમમાં ગોઠવશો એટલે તમને શું મળશે સૌથી મોટી સંખ્યા મળે શું મળશે સૌથી મોટી સંખ્યા મળે ઉતરતા ક્રમમાં કરવું હોય તો મેં તમને કીધું હતું ઓલા ઉદાહરણ પ્રમાણે આને ઉલટા લખી નાખવાનું એટલે 7 પહેલા લખવાના પછી 6 ઉલટું લખી નાખવાનું પછી 4 3 2 જો 7 સૌથી મોટા છે પહેલા લખ્યા પછી એનથી નાના 6 એનથી નાના 4 એનથી નાના 3 ને સૌથી નાનું છે છેલ્લે આવી ગયું 2 સમજાઈ ગયું આ છે ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં સૌથી પહેલો કેવો આવે મોટી સંખ્યા આવે તો આ મોટી સંખ્યા છે તો આ 23467 એ સૌથી નાની સંખ્યા છે પાંચ અંકની આમાંથી બનાવેલી અને 76432 છે એ સૌથી મોટી સંખ્યા છે હવે આ બે વચ્ચેનો આપણે શું કીધું તફાવત એટલે બાદબાકી તો કરી નાખીએ સૌથી મોટી બાદબાકી કરવી છે તો ખબર છે મોટી સંખ્યા ઉપર લખવાની એની નીચે નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ છે 76432 અને સૌથી નાની સંખ્યા કઈ છે 23000 અંકની નીચે અંક મૂકવાના 467 આ બે વચ્ચે શું કરવાનું બાદબાકી કરવાની છે એટલે શું અહીંયા આપણને જવાબ મળશે શું હશે એનો તફાવત સમજાય છે ચલો કરીએ બાદબાકી કરીએ 2 માંથી 7 જાય 2 નાની સંખ્યા છે ઉપરની નીચે 7 છે 2 માંથી 7 જાય નહીં 7 માંથી 2 જાય તો 2 માંથી 7 જાય નહીં એટલે શું કરવાનું દશકો લેવાનો દશકા માટે શું કીધું તમે અહીંયા 2 ના 2 લખવાના આગળ 1 એટલે 12 કેમ કે એની પાસે 2 તો છે જ કે આગળથી 10 મળશે એટલે 10 ને 2 કેટલા થશે 12 થશે એટલે ક્યારે દશકો લેવાનો થાય એટલે 2 ના 2 લખે પણ એના આગળ 1 લખી નાખવાનું 12 એટલે આની સંખ્યા કેવી થઈ જશે 1 ઘટી જાય એટલે 3 માંથી 2 થઈ જશે સમજાઈ ગયું હવે 12 માંથી 7 કાઢો તો કેટલા વધશે 5 વધશે હવે આગળની સંખ્યાનો બાદબાકી કરીએ 2 માંથી 6 જશે નહીં જાય એટલે નાના છે 2 તો આગળથી દશકો લો અહીંયા કરો 3 દશકો લીધો એટલે અહીંયા 1 મળી ગયું એટલે 12 થઈ ગયા
12 માંથી 6 જાય તો 6. હવે જો 3 માંથી 4 જશે તો કે નહીં જાય, 4 માંથી 3 હોત તો જાત, પણ 3 માંથી 4 જાય નહીં, એટલે અહીંયાથી આ બધું 10 ખોલો, 6 ના શું કરી દેવાના 5 કરી દેવાના, એટલે આ શું મળી જાય 1 મળી જાય, એટલે 13 બની જશે. 3 તો 10 એટલે આ બધું 10 એટલે 13 ડાયરેક્ટ કરી નાખવાનું, 3 3 નાખવાના, આ પછી 10 આવે એટલે 1 આગળ લખી નાખવાનું. 13 માંથી 4 જાય તો 9, 5 માંથી 3 જશે તો 2 વધશે, અને 7 માંથી 2 જશે તો 5 વધશે. અલ્પવિરામ મૂકીએ 1 2 3 સંખ્યા મૂકીને અલ્પવિરામ પછી 2 અને પછી નથી આવે લાઈન નાખી. અહીં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત, આપણે તફાવત મેળવવાનો તો મેળવી લીધો, બાદબાકી કરી નાખી. કેટલો મળ્યો 52,965, એટલે બે વચ્ચેનો કેટલો ડિફરન્ટ છે 52,965 છે એ થાય. આ આપણો આન્સર છે. આપણો આન્સર. સમજાયું શું કર્યું તે? સૌથી મોટી સંખ્યા લીધી, પહેલા આપણે ગોતી ચડતા ક્રમમાંથી સૌથી નાની સંખ્યા છે એ લીધી, અને ત્યારબાદ છે આપણે શું કર્યું એનો તફાવત લીધો. હવે જોઈએ દાખલા નંબર 6. નેક્સ્ટ દાખલો જોઈએ છઠ્ઠો, કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 ચાલક અને સંખ્યા છે સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? કે એક મશીન છે એ એક દિવસમાં 2825 એટલે 2825 સ્ક્રૂ છે, ડેઈલીના છે, રોજના એટલા સ્ક્રૂ બનાવે છે. તમને લાગ્યું છે શું કે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂ, એટલે જાન્યુઆરી 2006 એટલે કે જાન્યુઆરી મહિનામાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? એક દિવસના આપ્યા છે તમારે જાન્યુઆરી 2006, વર્ષ છે કે કામનું છે નહીં, કેમ કે વર્ષ બદલાવાથી કઈ મહિનાના દિવસો બદલાઈ જાય નહીં. તમને મહિના પ્રમાણે ચાલો, જાન્યુઆરી 2006 એટલે જાન્યુઆરી મહિનામાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન, તો પહેલા તો જાન્યુઆરી મહિનામાં દિવસ કેટલા હોય કે દિવસ જેટલા હોય, ધારો કે જાન્યુઆરી કેટલા દિવસ હોય ગયો, તો જાન્યુઆરી ફેબ્રુઆરી આમ હાલે તો જાન્યુઆરી ફેબ્રુઆરી ટેક પર આવે 31 દિવસ, પહેલા મહિનામાં છે 31 દિવસ હોય, તો જાન્યુઆરી 2006 એટલે કે જાન્યુઆરી 2000 ભલે ઈસવીસન. હવે તમને એમ પૂછે જાન્યુઆરી 2021 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય, તો જાન્યુઆરી 2021 માં કઈ 2021 થી કઈ ફરક પડે નહીં, કેમ કે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ જ હોય, એ ફિક્સ છે. સાલ પ્રમાણે કે જાન્યુઆરી મહિનાના દિવસો બદલાતા નથી, એટલે જાન્યુઆરી મહિનો ફિક્સ છે, 31 દિવસ જ હોય. એક દિવસનું તમને આપ્યા છે એટલા સ્ક્રૂ, તેને ગુણ્યા 31 કરી દેવાના, એટલે જાન્યુઆરી મહિનામાં એટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. સિમ્પલ દાખલો છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું છે, તો પહેલા તમારે નોંધ કરી નાખવાની કે અહીં જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે. 31 દિવસ હોય છે. તમને શું કીધું, એક મશીન એક દિવસમાં સરેરાશ એટલે કુલ એક દિવસમાં 2825 ફિક્સ, એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે એક દિવસના. અને આપણે કીધું છે જાન્યુઆરી મહિનામાં તો એને કેટલા બનાવ્યા છે જાન્યુઆરી 2006 માં, તો જાન્યુઆરી મહિનામાં દિવસ કેટલા હોય, તો 31 દિવસ. આ એક દિવસનું છે, તો આપણે 31 ગુણ્યા એને ગુણ્યા 31 કરી દઈએ, એટલે જાન્યુઆરી મહિનાના જેટલા સ્ક્રૂ બનાવ્યા છે 2006 માં એ તમને મળી જશે. તો અહીં જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે. દિવસ હોય છે, તો લખીએ કે એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન, એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું થાય છે, તો 2800 ને 2825. તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થશે,
2825 ગુણ્યા શું કરવાના 31 કરવાના તો કરી નાખીએ ચલો ગુણાકાર આપણે સાઈડમાં 2 2825 ગુણ્યા 31 ગુણાકાર કરીએ ચલો હવે ગુણાકાર તમને કરતા આવડે તો પહેલા આપણે ખબર હોવી જોઈએ કે ઉપરની સંખ્યામાં છેલ્લેથી શરૂ કરશું અને નીચેની સંખ્યામાં પહેલા આંકડાથી શરૂ કરશું એટલે ઉપરની સંખ્યામાં છેલ્લો કોણ છે 5 પછી 2 હારે 8 હારે પાછળથી ચાલીશું અને નીચેની સંખ્યાનો શું હોય તો પહેલા સંખ્યા તો 3 છે તો 3 નો આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર અને આની સાથે ગુણાકાર પછી એકની વારી 1 નો આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર અને આની સાથે ગુણાકાર એ નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે એટલે સૌથી નીચેની સંખ્યા પહેલું કોણ છે તો 3 છે તો 3 લેશું એટલે એક ઘડીક પડ્યો રહેશે તો શું આવશે 1 0 આવશે શું આવશે 1 0 ધારો કે હજી અહીંયા 315 એમ હોત તો 3 જ આવે પહેલા પણ અહીંયા 2 0 કેમ કે પાછળ કેટલા પડ્યા રહે છે સ્ટોકમાં કેટલા પડ્યા રહે છે 2 પડ્યા રહે છે તો 2 0 મૂકી દેવાના જોયા વગર ડાયરેક્ટ એ નિયમ છે ફિક્સ મૂકી જ દેવાનો નીચે બે સંખ્યા હોય ને તો 1 0 આવશે બે સંખ્યાનો છે એટલે શું આવે 1 0 કેમ કે 3 ની બારી લેશે એટલે એક ઘડીક પડ્યા રહેશે એટલે 3 હોય તેની પાસે કેટલી છે તો એક વધ્યું છે તો એને 1 0 તમારે ફરજિયાત મૂકવો પડે 1 0 એનો મૂક્યો હવે લઈએ 3 નો 5 સાથે ગુણાકાર પછી 2 સાથે પછી 8 સાથે ને 2 સાથે 3 5 15 15 નો 5 નો વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 3 8 24 24 નો બગડો વધી પડી નીચે આવ્યા 4 3 દુ 6 6 અને 7 ને 8 8 નાખશું અહીંયા શું થઈ 3 ની વારી પૂરી થઈ ગઈ હવે કોની વારી આવશે હવે 1 ની વારી આવશે ધ્યાન ભૂલજા હવે એક સાથે કરવાનું હવે 1 ની પાછળની સંખ્યા છે તો નથી તો શૂન્ય મૂકવાની જરૂર છે નહીં કોઈ પણ સંખ્યા લો છો ને પાછળ સંખ્યા પડી રહેશે તો એટલા તમારે શૂન્ય મૂકવાના થાય પણ હવે 1 ની વારી તો કાઈ પાછળ છે નહીં આની વારી તો આવી આગળ નહીં જવાનું પાછળ કોઈ નથી એટલે શૂન્ય મૂકાશે નહીં એટલે કરી હવે 1 5 5 પછી આની સાથે આની સાથે 1 2 2 1 8 8 1 2 2 સમજાઈ ગયું હવે અહીંયા શું આવશે સરવાળો આવશે અહીંયા કઈ નથી તો શું હોય શૂન્ય જ હોય હશે તો કોનો ફરક પડે નહીં હવે જે બે ના પદ ગુણાકાર કરી એનો સરવાળો કરી દેવાનો 0 + 5 શું થાય 5 થશે 5 + 2 7 7 + 8 15 થશે 5 નો વધી પડી 1 1 ને 4 5 અને 6 ને 7 7 ને 8 ના 8 હવે અલ્પવિરામ મૂકો તો 1 2 3 સંખ્યા પછી અલ્પવિરામ એટલે વાંચવું હોય તો એકમ દશક સો હજાર 10000 એટલે 87575 એટલા સ્ક્રૂ છે જાન્યુઆરી મહિનામાં બન્યા હશે તો લખી નાખો આમ જાન્યુઆરી 2006 માં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું થયું છે તો 87575 થાય જાન્યુઆરી 2006 માં સ્ક્રૂનું ઉત્પાદન 575 આપણો જવાબ છે 575 થયું હશે અથવા તો થાય સમજાઈ ગયું અહીંયા આપણો છે પાંચમો અને છઠ્ઠો દાખલો છે કમ્પ્લીટ પૂર્ણ થાય છે વ્યવસ્થિત તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનો છે અને વ્યવસ્થિત સમજવાનો છે ઇન કેસ અહીંયા રકમ ફેરવી નાખે તમને એમ કે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ પાછળ ઈસવીસન ગમે આપી દે ઈસવીસન ફેરવવાથી કઈ મહિનાના દિવસો બદલાઈ જાય નહીં ઈસવીસન ઉપર જરા યાદ વર્ષ ઉપર જરા યાદ દિવસો બદલાશે નહીં મહિનો બદલાય તેના દિવસ બદલાય ઇન કેસ છે તમને એમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મહિનાના એપ્રિલ 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય તો એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય પાછા તો એક દિવસ તમને આપો હોય તો એને ગુણ્યા 30 કરવાના પાછા પછી અહીંયા 2006 7 ગમે લો વર્ષ બદલાય તો કઈ દિવસનો ગુણાકાર બદલાશે મહિનો બદલાશે તો તમારા દિવસોની ક્ષેત્ર ચેન્જ થશે તો અહીંયા જાન્યુઆરી આપ્યું છે જાન્યુઆરીમાં ફિક્સ 31 દિવસ જ હોય છે એટલે એક દિવસ નાખ્યો છે એક દિવસને ગુણ્યા 31 કરી નાખો એટલે આખા મહિનાના 31 દિવસમાં કેટલા બન્યા છે તમને મળી જશે અને 31 દિવસ એટલે કે જાન્યુઆરી મહિનામાં તમને કેટલા સ્ક્રૂ બન્યા છે કુલ તો 87575 સ્ક્રૂ છે જાન્યુઆરી મહિનામાં એટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું
હશે. અહીંયા આપણો છે દાખલા 2 મિનિટ પૂર્ણ થાય છે. વ્યવસ્થિત તમારે લખી અને વ્યવસ્થિત સમજી લેવાના છે. અસ્તુ.